આમ તો ગુજરાત સરકાર દ્વારા અને જેમાંય ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે એસીબીના ડાયરેક્ટર શમશેરસિંહ આવ્યા બાદ આ ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ છે, કારણ કે કેટલાય ભ્રષ્ટાચારી બાબુઓને જેલના હવાલે એસીબી દ્વારા કરવામાં આવ્યા છે. એસીબીના વડા મજબૂત છે એટલે પીઆઈઓ પણ મજબૂત છે, અને આ તમામ પીઆઈઓને શમશેરસિંહ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે કે આવા ભ્રષ્ટાચારીઓને કોઈ પણ સંજોગોમાં જેલના હવાલે કરો. ત્યારે આવા ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ છે, તેવામાં શિક્ષણ વિભાગમાં એક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. આ ભ્રષ્ટાચાર છેલ્લા 10 વર્ષથી ચાલતો હોવાની વિગતો સામે આવે છે. નોટિસ પણ આપવામાં આવી છે, ફોજદારી કાર્યવાહી પણ થશે. છેલ્લા 10 વર્ષથી રેકર્ડ ઉપર ચાલતી આ કોલેજ સામે અનેક સવાલો ઉભા થયા છે. શિક્ષણ વિભાગમાં અન્ય ખાતાઓની જેમ જ છાત્રાલયો અને આ રીતે ચાલતી કોલેજો માત્ર કાગળ ઉપર હોય તેવું આ કોલેજનું દ્રશ્ય સામે આવતા જોવા મળી રહ્યું છે. ત્યારે આ કોલેજ ક્યાં ચાલતી હતી તે વિશે વધુ ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો આપણે ગુજરાતમાં અનેક કૌભાંડો જોઈ ચૂક્યા છીએ. દિવસે ને દિવસે કૌભાંડો વધી રહ્યા છે. અનેક માધ્યમો દ્વારા આ કૌભાંડો સામે લાવવામાં આવતા હોય છે, અને આ કૌભાંડો સામે આવતાની સાથે જ તપાસ શરૂ કરવામાં આવતી હોય છે, અને આ તપાસમાં આ કૌભાંડી જેલના હવાલે થતું હોય છે. આવું આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ. ત્યારે ફરી આવો જ એક નમૂનો સામે આવ્યો છે મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનો. કારણ કે મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક કોલેજ 10 વર્ષથી ચાલી રહી છે, પરંતુ આ માત્ર કોલેજ કાગળ ઉપર જ ચાલી રહી છે. એક જાગૃત નાગરિક દ્વારા શિક્ષણ ખાતાને ફરિયાદ કરવામાં આવે છે, રજૂઆત કરવામાં આવે છે, અને ત્યારબાદ તપાસ કરવામાં આવે છે. અને આ તપાસ બાદ આ કોલેજ માત્ર કાગળ ઉપર જોવા મળી છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે શારદા આ બીએડ કોલેજ ચાલી રહી છે. છેલ્લા 10 વર્ષથી માત્ર કાગળ ઉપર આ ચાલતી કોલેજ સામે અનેક સવાલો ઉભા થયા છે. કારણ કે શિક્ષણ વિભાગને શું આ ખબર નહીં હોય આ કોલેજ ઘણા સમયથી ચાલી રહી છે? ત્યારે એવા પણ સવાલો છે કે આ કોલેજ ભાજપના કેટલાક મળતિયા નેતાઓ આ કૌભાંડ આચરી રહ્યા હોવાની વિગતો પણ ચર્ચાઈ રહી છે. ત્યારે આ કોલેજની તપાસ શરૂ કરવામાં આવી છે. આ કોલેજની તપાસ શરૂ કરવામાં આવે તે પહેલા એક જાગૃત નાગરિક દ્વારા શિક્ષણ ખાતાને એક લેખિત ફરિયાદ આપવામાં આવે છે. તેના આધારે યુનિવર્સિટીના 4 સભ્યો નીમવામાં આવે છે, અને સરકારના 4 સભ્યો એમ 8 સભ્યોની આ રચના કર્યા બાદ આ ટીમ તપાસ કરે છે. ટીમને આ કૌભાંડ હોવાનું સામે આવે છે. ત્યારે આ ટીમ આ સરકાર દ્વારા આ શારદા બીએડ કોલેજને નોટિસ ફટકારવામાં આવી. કોલેજની આ ગેરરીતિઓ સામે આવતાની સાથે જ આ કોલેજને નોટિસ આપવામાં આવી છે. આ કોલેજે સરકાર સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવતા કદાચ છેતરપિંડી ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેવું આ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ કહી રહ્યા છે. તો તેમને આ પ્રથમ સાંભળીએ, ત્યારબાદ ચર્ચા કરીએ. 5 તારીખે જ્યારે અમારી પાસે અનેક કોલેજ બાબતની ફરિયાદ આવતી હતી, ત્યારે આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અમે એક ટીમ મોકલી હતી પાટણ યુનિવર્સિટીની સંલગ્ન ચાલતી શારદા બીએડ કોલેજમાં. યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી રચવામાં આવી, અને જ્યારે શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી ત્યારે તમને ખબર પડી કેમ અત્યાર સુધી સુનતા હતા? જ્યારે આ કોલેજનું કોઈ અસ્તિત્વ નથી, ત્યારે કોલેજમાં કોઈ વિદ્યાર્થીઓ નથી, તો પછી કઈ રીતે આ કોલેજ ત્યાં ચાલી રહી છે તેવું કહી શકાય? વીસી પોરિયાજીને જણાવેલું, અને એમણે આજે આ શારદા બીએડ કોલેજ ક્લોઝર માટેની પત્ર પાઠવી દીધો છે. બીજી અનેક આવી ફરિયાદો આવી રહી છે, ત્યારે ચોક્કસ પ્રકારે અમે અમારી ટીમ બનાવીને આવું ક્યાંય પણ
શિક્ષણ જગતમાં ચાલતું હશે તો ચોક્કસ એની તપાસ થશે. તપાસ થયા પછી એક્શન લેશે. અધિકારીઓની કોઈ પણ સંડોવણી હશે તો શોધખોળની નોટિસ કે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરશું. કોઈ ડુપ્લિકેટ દસ્તાવેજો મેળવીને જો કોલેજ પાસ કરવાનો પ્રયાસ કર્યો હોય અથવા તો આવી ગવર્મેન્ટ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હશે તો કે એવું કર્યું હશે તો ફોજદારી કાર્યવાહી પણ કરીશું. માટે આ તપાસ કરી ગુજરાતની જ્યાં જ્યાં આવી કમ્પ્લેન આવેલી છે એ તમામ બાબતોની તપાસ થશે. આ જ રીતે શારદા કોલેજ બીએડને જ્યારે ક્લોઝર કરી દેવામાં આવી એ જ રીતે તમામ કોલેજોનું તપાસ થઈ અને જો કંઈ ખોટું કે ગેરનીતિ જણાશે તો એક્શન લેવાશે. આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે હજી જે કંઈ તપાસના રિપોર્ટ આવશે અને એના પછી શું એક્શન લેવા. કડી તાલુકાના રાજપુર ગામે આવેલ આ કોલેજ, આ શારદા બીએડ કોલેજ ઘણા સમયથી ચાલી રહી હતી. 10 વર્ષથી આ કોલેજમાં કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરતો ન હતો છતાં પણ આ કોલેજ રેકર્ડ ઉપર ચાલી રહી હતી. ત્યારે અનેક સવાલો છે, કારણ કે સરકારી ગ્રાન્ટ પણ કદાચ આ કોલેજે લીધેલ હોઈ શકે. ત્યારે સમગ્ર ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં અનેક આવા કૌભાંડો ચાલી રહ્યા છે, અનેક ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે. કારણ કે જો આ શિક્ષણ વિભાગની છાત્રાલયોની તપાસ કરવામાં આવે તો પણ અનેક કૌભાંડો સામે આવી શકે તેમ છે. કારણ કે જે છાત્રાલયો ચાલે છે તે આ રીતે જ રેકર્ડ ઉપર હોય છે અને વિદ્યાર્થીઓ ઘરેથી અપડાઉન કરતા હોય છે તેવી પણ છાત્રાલયો હોઈ શકે છે. કારણ કે પાટણ જિલ્લામાં આવી કેટલીય છાત્રાલયો ચાલી રહી છે જે રેકર્ડ ઉપર છે. એસીબી દ્વારા આ તટસ્થ તપાસ કરવામાં આવે તેઓ અનેક કૌભાંડનો પર્દાફાશ થાય તેમ છે. અનેક ભ્રષ્ટાચારીઓનો પગ તળે રેલા આવી શકે તેમ છે. શિક્ષણ વિભાગમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલે છે. ત્યારે આવા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે એસીબી દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.